નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે એકમ અવયવ પદ્ધતિ જોઈ હતી, મીન્સ કે એકમોનું એકબીજાની અંદર કઈ રીતે પુનરાવર્તન થાય એનું તમને હોમવર્ક પણ આપ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ મને WhatsApp હોમવર્કનું કર્યું છે, હજી કેટલાય જવાબ મળ્યો નથી. તેમ છતાં એ તમે અલગ ચોપડાની અંદર નોંધી નાખજો. કોઈ પ્રશ્ન હોય તો મને પર્સનલી મેસેજ કરી નાખજો. એ ખૂબ જ અગત્યની પદ્ધતિ છે. હવે આજે આપણે એક બે ત્રણ નવી વ્યાખ્યાઓ કે પોઈન્ટ ભણવાના છે. એની અંદર પહેલું જોઈશું આપણે પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ, આણ્વીય દળ, સૂત્ર દળ, મોલ અને મોલર દળ. ઘણું ભાઈ આપણે આની અંદરથી જાણીએ છીએ. મોસ્ટ ઓફલી થોડું નવું છે કે કઈ રીતે શું આવે છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે પહેલી વાત કરીએ પરમાણ્વીય દળ. તો આપણને ખબર છે કે પરમાણુ જે છે એ ખૂબ જ નાનો કણ છે. તો એનું દળ માપવું એ પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. તમને કોઈ જો પરમાણુ તમને કોઈ પરમાણુ આપે, પહેલી વાત તો એ કહી શકીએ કે પરમાણુ જે છે એ આપણી નરી આંખે પણ જોઈ શકાતો નથી. તો એનું જે દળ માપવું છે એ તો આપણા માટે બહુ મુશ્કેલી ભરી વાત છે. તેમ છતાં એક માસ સ્પેક્ટ્રોસ્કોપી નામનું સાધન આવે છે, જેને ગુજરાતીમાં બોલાય છે દળ સ્પેક્ટ્રોમિતિ. આ સાધનની મદદથી તમે કોઈ પણ પરમાણુનું જો દળ ચોક્કસપૂર્વક માપવું હોય તો તમે માપી શકો છો. સાધનનું નામ શું છે? પહેલો પોઈન્ટ આપણે ભણવાનો છે પરમાણ્વીય દળ. કયા સાધનની મદદથી વપરાય છે? તો દળ સ્પેક્ટ્રોમિતિ. અંગ્રેજીમાં એને બોલાશે માસ સ્પેક્ટ્રોસ્કોપી. આની મદદથી તમે એનું જે પરમાણ્વીય દળ છે એ માપી શકો છો. હવે પહેલાના સમયમાં એટલે કે લગભગ 19મી સદીની આજુબાજુ કઈ રીતે પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવતું? તો કોઈ એક પરમાણુનું દળ બીજા પરમાણુની સાપેક્ષે નક્કી કરવામાં આવતું અને એ જે પરમાણુ છે એનું જે પરમાણ્વીય દળ છે એ ફિક્સ કરી દેવામાં આવતું. ઉદાહરણ તરીકે પહેલાના સમયની અંદર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 લીધેલું હતું. 100 એનો કોઈ એકમ નહીં, એટલે બુકમાં લખેલું છે એકમ રહિત એટલે કે એકમ વગર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું લેવામાં આવ્યું હતું? 1. સૌપ્રથમ વાત છે સમજવા તો ક્યાં જેવું છે, કઈ રીતે નક્કી થાય છે? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ બરાબર કેટલું લીધું હતું? 1. એનો કોઈ એકમ હતો નહીં. એની સાપેક્ષમાં બીજા પરમાણુનું પરમાણ્વીય દળ નક્કી થતું. હવે આ સાપેક્ષ એટલે ખબર પડશે ભાઈ કે એક પરમાણુની સાપેક્ષમાં બીજા પરમાણુનું દળ. તો સાપેક્ષ શું છે કે એક વસ્તુની સરખામણીમાં બીજી વસ્તુ. ધારી લો કે તમે શાકભાજી લેવા જો છો, એની અંદર તમે કોઈ શાકભાજી 2 કિલો લાવી છે, તો એક ત્રાજવામાં શું કરશે કે 2 કિલોનું બાટ મૂકશે અને બીજા ત્રાજવામાં શું નાખશે? 2 કિલો શાકભાજી નાખશે. તો 2 કિલોની સાપેક્ષમાં એ ત્રાજવાની અંદર નાખે છે, ખબર પડે છે? ભલે આ તો ડિજિટલ કાંટા છે, પણ મૂળ કહેવાનો મતલબ કે 2 કિલોની સાપેક્ષમાં તમારું નક્કી કરશે. તો આને એક પરમાણુની સાપેક્ષમાં બીજા પરમાણુનું પરમાણુ દળ કે ભાઈ હાઇડ્રોજનનું 1 છે તો બીજાનું આટલું છે. પરંતુ હાઇડ્રોજનના કેસમાં લાંબા સમય સુધી ચાલ્યું નહીં. ત્યારબાદ હાલની અંદર જે પરમાણ્વીય દળ છે એ કાર્બનને આધારે નક્કી થાય છે. હવે કાર્બનની અંદર કોને આધારે નક્કી થાય છે? તો અહીં હું શોર્ટમાં લખું છું કે હાલમાં આવું લખું છું કાર્બન 12ની સાપેક્ષમાં નક્કી થાય છે. હવે આ શું છે ભાઈ? C12 એટલે કે C12. આ જે છે એ 1961 ની અંદર આની સંમતિ મળી ગઈ કે ભાઈ તમારે હાલની અંદર જો કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ શોધવું હોય તો તમારે કાર્બન 12 ની સાપેક્ષમાં એને શું કરી દેવાનું? નક્કી કરી દેવાનું. હવે આ જે છે કાર્બન 12 એ એના સમસ્થાનિક કહેવાશે. હું થોડું લખી નાખું છું સમસ્થાનિકો. તો સમસ્થાનિકની વ્યાખ્યા શું હોય છે? પહેલી વ્યાખ્યા સમજીએ કે જે તત્વનો પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર એટલે કે પરમાણ્વીય પરમાણુ ભાર બરાબર છે, પરમાણુ ભાર જુદો જુદો હોય
તેને એકબીજાના શું બોલાય છે સમસ્થાનિકો. તો કાર્બનના મિત્રો 3 સમસ્થાનિકો છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. 6 6 અને 6. સમજો વ્યાખ્યા. જે તત્વનો પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક 6 6 અને 6, પરંતુ પરમાણુ ભાર જે છે એ કેવો હોય જુદો જુદો 12 13 અને 14. તો આ ત્રણે ત્રણ કાર્બનના જે સમસ્થાનિકો છે એની અંદર કોની પસંદગી કરવામાં આવી? તો કાર્બન 12. અને એની સાપેક્ષમાં બીજા પરમાણુ જે પરમાણુય દળ છે એ હાલ નક્કી થઈ ગયું છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે એની અંદર કાર્બન 12 ની કેમ પસંદગી કરવામાં આવી? તો એના ઘણા રીઝનો છે. તો પહેલું છે એનું પ્રચુરતા, એટલે કે એનું પ્રમાણ કેવું છે. તો સૌથી પ્રમાણ વધુ છે, લગભગ 99% પ્રમાણ કાર્બન 12 નું છે, જ્યારે 1% ની અંદર આ છે. બીજું કે આ જે સમસ્થાનિક છે વધારે પડતો સક્રિય નથી કે ઘણો પડતો ઓછો પણ સક્રિય નથી. એટલે આ કારણસર કાર્બન જે છે એનો ઉપયોગ બીજાની સાપેક્ષમાં પરમાણુ દળ ગણવા માટે થતો હોય છે. ઓકે, હવે આગળ આપણે જોવાનું છે ભાઈ કે પરમાણુય દળ છે એના કયા કયા એકમોની અંદર એ માપી શકાય છે, બરાબર છે. તો સૌપ્રથમ દળ સ્પેક્ટ્રોમીટરની અંદર આ જે કાર્બન 12 છે નું પરમાણુય દળ બરાબર 12 AMU. AMU એટોમિક માસ યુનિટ, ગુજરાતીમાં બોલીએ તો પરમાણુય દળ એકમ. પરમાણુય દળ એકમ કેટલું નક્કી કરવામાં આવ્યું? 12 AMU. કાર્બન 12 નું પરમાણુય દળ કેટલું કીધું? 12 AMU. હવે ચોપડીની અંદર તમે જોશો તો તમને સીધી 1 AMU ની કિંમત આપી દીધી છે. હું તમને એ સમજાવું છું કે ખરેખર 1 AMU કઈ રીતે આવે છે. તો આ તમારે સ્વીકારવાનું છે કે ભાઈ કાર્બન 12 નું પરમાણુય દળ કેટલું સ્વીકારી લીધું? 12 AMU. તો 1 AMU બરાબર કેટલું? 1 AMU બરાબર કેટલું? આનું 12 AMU હોય તો 1 AMU બરાબર કેટલું થશે? તો આપણે જો આનો સાદુરૂપ આપીએ તો શું થશે? કાર્બન 12 નું પરમાણુય દળ, કાર્બન 12 નું પરમાણુય દળ ભાગ્યા કેટલા થશે? 12. ધારી લો કે આને હું સમીકરણ નંબર 1 બોલું છું. મેં કશું કર્યું નથી ભાઈ કે 12 AMU બરાબર કાર્બન નું પરમાણુય દળ હોય તો 1 AMU બરાબર કેટલું? તો શું થશે? કાર્બન 12 નું પરમાણુય દળ ભાગ્યા 12. તમારે આ મેળવવાનું છે. હવે એના પહેલા આપણે થોડું એ સમજવું પડશે કે આ જે કાર્બન 12 નું પરમાણુય દળ છે એ આપણે કેટલું લઈએ છીએ? તો 12 ગ્રામ પ્રતિ મોલ. તમને જ્યારે આપણે આણ્વીય દળ ગણીએ છીએ એ સમય શું કરીએ છીએ? કાર્બન 12 નું પરમાણુય દળ બરાબર આવું લખીએ છીએ 12 ગ્રામ પ્રતિ મોલ. એનો અર્થ એવો થાય કે 1 મોલની અંદર 1 મોલ પદાર્થની અંદર કાર્બન પરમાણુનું વજન કેટલું છે? તો 12. 1 મોલ પરમાણુની અંદર કાર્બનનું વજન કેટલું છે? 12 છે. હવે થોડો આપણે રેશિયો મૂકવાનો પ્રયત્ન કરીએ એવો કે ભાઈ 1 મોલ એટલે કેટલા? તમને ખબર છે 6.022 ગુણ્યા 10 ની 23 કાર્બન 12 ના પરમાણુનું દળ કેટલું થશે બોલો? એ તમને ખબર છે. આ લખવાનો અર્થ શું થાય? 1 મોલ તો એ વજન તો કેટલું છે? 12 ગ્રામ. તો તમારે શું શોધવું છે? કાર્બન ના એક પરમાણુ. તો હું લખું છું 1 કાર્બન 12 ના પરમાણુનું દળ બરાબર કેટલું? તો શું થશે? 12 ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23. તો 1 કાર્બન પરમાણુનું દળ તમને મળી ગયું. આને સમીકરણ નંબર 2. આ કિંમત અહીંયા મૂકી દઈએ. એટલે કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી 1 AMU બરાબર શું થાય? ચાલો કાર્બન 12 નું પરમાણુય દળ કેટલું હોય? 12 ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23. છેદમાં કેટલા છે? 12. 12 ઉડી જાય તો 1
AMU બરાબર શું થાય 1 ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23. હવે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે શું કહેવાશે એને એવોગાડ્રો એમિડો નામના વૈજ્ઞાનિક એમિડો એવોગાડ્રો નામના વૈજ્ઞાનિકની માનમાં આવે છે. તો આને આવું રીતે લખી શકાય 1 ભાગ્યા n. હવે તો આ જે મૂલ્ય છે એ શું મળ્યું તમને 1 ભાગ્યા n. હવે આનું આપણે સાદુરૂપ જો આલવામાં આવે તો 23 છે એ ઉપર લઈ જાઓ તો કેવી થશે -23. તો સીધો જવાબ આવશે 1 AMU બરાબર 1.6056 ગુણ્યા 10 ની -23 AMU. હવે AMU જે છે એની જગ્યાએ ગ્રામ લખવું પડશે. શું લખવું પડશે? ગ્રામ. અહીંયા સમજી શકો છો 12 ગ્રામ છે. તો 1 AM ની કિંમત 1.6656 ગુણ્યા 10 ની -23 ગ્રામ. બુકની અંદર તમને સીધું આપેલું છે. આપણે થોડી પ્રોસેસ કરી કે મીન્સ કે તમને આ જે જવાબ છે એ કઈ રીતે મળે છે, બરાબર છે. આવી રીતે કોઈ પણ પરમાણુનું તમે પરમાણુય દળ શોધી શકો છો. આપણને બુકમાં ઉદાહરણ આપ્યું છે કોઈ હાઇડ્રોજનનું પરમાણુય દળ. હાઇડ્રોજનનું પરમાણુય દળ. તો એનું એક સીધું સૂત્ર છે કે ભાઈ હાઇડ્રોજનના એક પરમાણુનું દળ ભાગ્યા એને AMU ની કિંમત વડે ભાગી નાખો એટલે તમને સીધો જવાબ મળી જાય. તો અહીંયા હું શું લખીશ? હાઇડ્રોજનના એક પરમાણુનું દળ. જે કઈ રીતે નક્કી થશે ભાઈ? માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. એ પ્રાયોગિક રીતે નક્કી થાય, આપણે જાતે નક્કી કરી શકતા નથી. ભાગ્યા તમારે શું કરવાનું? 1 AMU. હવે હાઇડ્રોજનના એક પરમાણુનું જે દળ છે એ છે 1.6736 ગુણ્યા 10 ની -24 ભાગ્યા AMU 1.6056 ગુણ્યા 10 ની જો ઘાત કરવામાં આવશે તો માઈનસ એક અહીંયા ભૂલે થાય છે, અહીંયા 24 ઘાત થાય છે. 23 ઘાત નથી 24 ઘાત. 23 ઘાત થાય પણ એને પોઈન્ટ ફેરવી દીધો છે મેં ડાયરેક્ટ. એટલે કેટલી થશે? 10 ની -24. 24 તો ઉડી જશે એટલે જવાબ આવે છે 1.0078 AMU. આને આપણે આવી રીતે લખીએ તો પણ ચાલે, બરાબર. તો હાઇડ્રોજનનું જે પરમાણુય દળ છે એ કેટલું છે? 1.008. જે આપણે સામાન્ય રીતે કેટલું લઈએ છીએ? 1. હવે આવી રીતે ઓક્સિજનનું શોધવું હોય, નાઇટ્રોજનનું શોધવું હોય તો કોઈ પણ રીતે તમે શોધી શકો છો. તો આ વાત કરી આપણે પરમાણુય દળ. ક્લિયર છે? જો ખાસ ધ્યાન એ રાખવાનું છે આ તો બરાબર છે તો વાંચવાથી આવડી જશે. અહીંયાથી તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કે કાર્બન 12 જે છે, કાર્બનનો 12 નંબરનો જે સમસ્થાનિક છે એનું પરમાણુય દળ કેટલું સ્વીકાર્યું છે? 12 AMU. તો 1 AMU બરાબર કેટલું થાય? તો કાર્બન 12 નો પરમાણુય દળ 12. હવે આની કિંમત આપણે લાવીએ છીએ તો એની કિંમત આપણે કઈ રીતે લખીશું કે ભાઈ કાર્બન 12 નું પરમાણુય દળ કેટલું છે? 12 ગ્રામ પ્રતિ મોલ, જે આપણે પરમાણુય દળ તરીકે લઈએ છીએ. તો આનો અર્થ એવો થાય કે 1 મોલની અંદર 12 ગ્રામ. તો 6.022 ગુણ્યા 10 ની 23 કાર્બન પરમાણુ દળ એટલે કે એક કાર્બન પરમાણુનું દળ એ કેટલા ગ્રામ હોય? 12 ગ્રામ. તો કાર્બન 12 ના એક પરમાણુનું દળ કેટલું થાય? તો આટલું થશે. સમીકરણ 1 અને 2 પરથી તમારે કિંમત મૂકી દો. ખાલી આની જગ્યા પર આ કિંમત તમારે મૂકવાની છે. આ કિંમત મૂકશો એટલે તમે સાદું ઉપાડશો એટલે 1/1 શું આવશે? Na. તો 1 mu બરાબર આનું સીધું સાદું ઉપાડ દીધું છો એટલે અહીંયા 10 ની માઈનસ કેટલી આવશે? 24 થાય. આવી રીતે જો તમારે બીજા કોઈ પણ પરમાણુનું પરમાણુય દળ શોધવું હોય તો ઉપર એના એક પરમાણુનું દળ અને નીચે એનું શું કરવાનું? AMU. બંનેનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 1.008. બરાબર. ત્યારબાદ જોઈએ ભાઈ આપણે હવે સરેરાશ પરમાણુય દળ. સરેરાશ પરમાણુય. હવે સરેરાશ પરમાણુય દળ ગણવાની ક્યારે જરૂર પડે? કે જ્યારે કોઈ તત્વ હોય એના એકથી વધારે પડતા સમસ્થાનિકો હોય તો એ સમયે તમારે શું કરવું પડે છે? સરેરાશ પરમાણુય દળ શોધવું પડે છે. હવે સરેરાશ પરમાણુય દળ શોધવું હોય તો તમારે સમસ્થાનિકોનો અભ્યાસ કરવો. અને સમસ્થાનિકો એટલે સ્વાભાવિક છે કે એક જ પરમાણુના એક જ તત્વના જુદા જુદા પરમાણુ હોય તો એમનું જે પ્રમાણ છે પણ કેવું હોય? અલગ અલગ. હમણાં આપણે જોયું હતું ને કે કાર્બન 12 છે એનું પ્રમાણ 99% છે, જ્યારે 1% ની અંદર ઓલા બંને છે. હું તમને એક ઉદાહરણ આપું છું કે જે ક્લોરીન છે 17 નંબરનું તત્વ, એના બે સમસ્થાનિકો છે. ક્લોરીન
ક્લોરીનના સમસ્થાનિક 17 ક્લોરીન 35 અને બીજું છે 37. એક 35 અને એક 37. હવે આનું પ્રમાણ જો જોવામાં આવે તો આ જે છે એ 75% મળે છે અને આ કેટલું મળે છે 25%. એનું જો પ્રમાણ કાઢવામાં આવે તો કેટલું થાય 3 એક ખબર પડે ને કે 25% એટલે 1 અને 75% એટલે 3. તો આનું જો મારે પરમાણુય દળ શોધવું હોય તો હું આવી રીતે શોધી શકું. સમજો કઈ રીતે? કેટલું પ્રમાણ છે 3, એનું પરમાણુય દળ કેટલું છે 35. તો આને આવું બને 3 * 35 પ્લસ કેટલું છે 1 * 37 ભાગ્યા ટોટલ 3 + 1 એટલે કે કેટલા થશે ટોટલ 4. આનું જો સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 35.5 પરમાણુ AMU. તો આવી રીતે પણ આપણે એનું શું શોધી શકીએ છીએ પરમાણુય દળ. હવે બુકની અંદર તમને એક કોષ્ટક સ્વરૂપે એક્ઝામ્પલ આપેલો છે, લગભગ પેજ નંબર 14 ઉપર આપેલો છે. તો એની અંદર તમારે પરમાણુય દળ શોધવું હોય તો કાર્બનના 3 સમસ્થાનિકો તમને આપી દીધા છે અને એમનું પ્રમાણ પણ તમને આપી દીધું છે. તો તમે આ રીતે આનો ઉપયોગ કરી શકો છો. એની અંદર તમારે ધ્યાનમાં રાખવાનું કે અહીંયા જે ટકા આપ્યા છે એને 100 વડે ભાગી દેવાનું. જે ટકા આપ્યા છે એને 100 વડે ભાગી દેશો એટલે તમારું કયું પ્રમાણ થઈ જશે? સામાન્ય પ્રમાણ થઈ જશે. તો એને તમારે જે પરમાણુય દળ આપ્યું છે છેલ્લા કોષ્ટકમાં એના વડે ગુણી નાખવાનું. પછી ત્રણનો શું કરી દેવાનું? સરવાળો. એટલે તમને કાર્બન છે તો કેટલો જવાબ આવવો જોઈએ? 12 સમથિંગ આવશે. એક્ઝેક્ટલી 12 આવશે. ચલો ઓકે. ત્યારબાદ આવે છે આણ્વીય દળ. હવે આણ્વીય દળ તો આપણે એક આખો વિડિયો નિહાળ્યો છે, લગભગ બીજા નંબરનો, બરાબર છે. આણ્વીય દળ જ્યારે પરમાણુ ભેગા થાય છે ત્યારે શું બનાવે છે? અણુ બનાવે છે. અને આણ્વીય દળ એટલે કે અણુઓનું દળ. તો એ દરેક પરમાણુના પરમાણુય દળનો જો સરવાળો કરવામાં આવે તો એને શું બોલીશું આપણે? આણ્વીય દળ. એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે CH4 નું આણ્વીય દળ આપણે શોધવું છે, આપણને આવડે છે. તો એની અંદર એક કાર્બન પરમાણુ છે, 4 કોણ છે? હાઇડ્રોજન પરમાણુ છે. તો કાર્બનના એક પરમાણુનું દળ વત્તા 4 હાઇડ્રોજન પરમાણુનું દળ એ શું થશે? એનું આણ્વીય દળ. તો શું લખીશું? એક વખત કાર્બનનું પરમાણુય દળ વત્તા 4 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ. તો એક વખત 12 વત્તા 4 વખત 1. ચોપડીની અંદર આની કિંમત 12 પણ સમથિંગ એવું કંઈક આપ્યું છે. આપણે એક્ઝેક્ટ મૂલ્ય લેશું તો ખોટું નથી. તો 12 વત્તા 4 બરાબર 16 ગ્રામ પ્રતિ મોલ થશે. ચલો પાણીની વાત કરીએ ભાઈ. H2O નું આણ્વીય દળ. તો શું કરવાનું? કેટલા પરમાણુ છે? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો હાઇડ્રોજનનું 2 વખત હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા 1 વખત ઓક્સિજનનું પરમાણુય દળ. તો 2 વખત 1 વત્તા 1 વખત 16 બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ. તમને ગ્લુકોઝ નું કીધું છે, શોધી નાખજો તમે, અથવા તો તમે આગળ બનેલું છે. ઓકે. ત્યારબાદ આવશે ભાઈ સૂત્ર દળ. હવે સૂત્ર દળ શું છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. જેમ આપણે પરમાણુય દળ, આણ્વીય દળ બોલીએ છીએ એમ સૂત્ર દળ. હવે સૂત્ર દળ કોના માટે બોલે? તો સૂત્ર દળ જે છે ખાસ કરીને જ્યારે પદાર્થ આયનીય મીન્સ કે એની અંદર આયનો હોય, ધન આયન અને ઋણ આયન. એનું સારામાં સારું ઉદાહરણ છે NaCl, જેની અંદર 2 આયનો હોય, Na+ Cl-. તો જ્યારે આયનીય પદાર્થો હોય છે તો પોતે સ્વતંત્ર કોઈ અણુ ધરાવતા નથી હોતા. એવો માત્ર એકમ તરીકે વર્તતા હોય છે. કઈ રીતે હોય છે જુઓ. આની જો રચના વિચારવામાં આવે તો આવું થાય કે એક Na+ હોય, એની આજુબાજુ 6 Cl- ગોઠવાયેલા. અંદર જો રચના ત્રિપરિમાણની અંદર વિચારવામાં આવે તો એક Na+ ની આજુબાજુ 6 Cl- હોય. એવી રીતે એક Cl- છે એની આજુબાજુ
6 Na પ્લસ ગોઠવાયેલા હોય 1 2 3 4 5 અને 6 આ એની 3D રચના છે. તો જ્યારે તેઓ એકમ તરીકે હોય છે, કોઈ સ્વતંત્ર પોતાનો અણુ નથી હોતો, એ સમયે એનો પરમાણુય દળે ના બોલાય, આણ્વીય દળે ના બોલાય, પણ એ સમયે એટલે શું બોલવાનું? તમારે સૂત્ર દળ. નિયમ તો એના જ છે. દાખલા તરીકે તમારે NaCl નું શું શોધવાનું? સૂત્ર દળ. તો જેમ આપણે આણ્વીય દળ શોધતા હતા એવી રીતે શું લખીશું? બોલો. બરાબર એક વખત Na નું પરમાણુય દળ વત્તા એક વખત Cl નું પરમાણુય દળ. એક Na ની કિંમત 23, 1 35.5 બરાબર 58.5 ગ્રામ. તો આ જે છે એ થયું સૂત્ર દળ. ખાસ આપણું આયનીય પદાર્થ એ પોતે સ્વતંત્ર અણુ તરીકે વર્તતા નથી, પરંતુ એક એકમ તરીકે વર્તે છે. ત્રિપરિમાણની અંદર એમની જે ગોઠવણી હોય છે એ કોઈ એકમ તરીકે હોય છે, માટે એના આણ્વીય દળ ની જગ્યાએ શું બોલવામાં આવે છે? સૂત્ર દળ. ક્લિયર? ઓકે. ત્યારબાદ જોઈશું લાસ્ટ પોઈન્ટ, મોલ અને મોલર દળ. તો મિત્રો, મોલ વિશેની વાત જે છે એ મેં આગળના લેક્ચરમાં કરી નાખી છે કે ભાઈ મોલ શું છે. તો મોલ શું છે ભાઈ? કે મોલ એક પ્રકારની સંખ્યા છે જે ખૂબ જ અતિ સૂક્ષ્મ નાના કણો હોય, એમની સંખ્યા જો તમારે ગણવી હોય તો એના માટે એ દર્શાવી શકાય છે. સૂક્ષ્મ કણો કયા કયા? તો કે પરમાણુ છે, અણુ છે, ઇલેક્ટ્રોન છે, આયનો છે. આ બધી સૂક્ષ્મ સ્પીસીસ છે એ ગણી શકો છો. જેમ કે આપણે ઉદાહરણ લીધું છે કે 1 ડઝન એટલે 12 નંગ, પણ એ નંગ તમે ગણી શકો એવા હોય છે. સરળતાથી એની કેલ્ક્યુલેશન થઈ શકે છે. એક કોડી બરાબર 20 નંગ, એક ગ્રોસ બરાબર 144 નંગ અથવા 12 ડઝન. તો આ બધી વસ્તુ તમે સરળતાથી ગણી શકો છો. પણ જ્યારે આપણે કેમિસ્ટ્રીનો કે રસાયણ વિજ્ઞાનનો કે વિજ્ઞાનનો કોઈ અભ્યાસ કરતા હોઈએ, એ સમયે આપણી સામે ઘણા નાના પરમાણુ કે અણુ પણ હાજર હોય છે. તો એમને જો તમારે ગણવા હોય તો એ તમે કયા એકમમાં ગણી શકો છો ભાઈ? મોલ. બરાબર. હવે મોલની કિંમત તમને ખબર છે કે કોઈ પણ પદાર્થનો 1 મોલ એટલે શું? કઈ રીતે નક્કી કર્યું હતું? તો આપણે SI પદ્ધતિના જે કોષ્ટક હતું એની જે વ્યાખ્યાઓ આપી હતી એની અંદર તમને ખબર છે કે 12 ગ્રામ કાર્બન 12. હવે તમને ખબર પડી છે આ કાર્બન 12 એ શું છે? તો કાર્બનનો એક શું છે? સમસ્થાનિક છે. 12 ગ્રામ કાર્બન 12 અથવા આપણને ખબર છે કે મોલનો SI એકમ શું છે? ભાઈ મોલ એટલે એક પ્રકારનું દળ છે, દળનો SI એકમ શું છે? કિગ્રા છે. તો 0.012 કિલોગ્રામ, 0.012 કિલોગ્રામ કાર્બન 12 ના પરમાણુની સંખ્યાને મીન્સ કે તમે 12 ગ્રામ કાર્બન 12 ના પરમાણુનું દળ કરો અથવા 0.012 કિલોગ્રામ કાર્બન 12 ના તમારી પાસે જેટલા પરમાણુ હોય એ પરમાણુની સંખ્યાને એને શું કહેવાશે? 1 મોલ. બરાબર છે. તો હવે આપણે નક્કી કરીએ કે 1 મોલ ની અંદર 6.022 × 1023 પરમાણુ હોય કઈ રીતે? તો એના માટે એક સિમ્પલ જ છે. તો કે કાર્બન 12 પરમાણુનું દળ તમને એક પરમાણુનું દળ તમને ખબર હોવી જોઈએ. કાર્બન 12 ના એક પરમાણુનું દળ એ ફરીવાર આપણે દળ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી નક્કી કરીશું. તો કાર્બન 12 ના એક પરમાણુનું જે દળ છે એ કંઈક આવશે 1.994648 ગુણ્યા 10 ની -23 ગ્રામ. એક પરમાણુનું દળ આટલું થાય છે. તો તમારે કેટલા પરમાણુ છે તમારી પાસે? 1 મોલ. હવે થોડો રેશિયો બરાબર સેટ કરવાની જરૂર છે. હવે આની અંદર હું આવું બોલી શકું કે 1.994648 × 10 ની 23 ગ્રામ હોય તો કાર્બનનો કેટલો પરમાણુ હોય? 1. સમજાય છે? ફરીવાર 1.994648 × 10 ની 23 ગ્રામ બરાબર કાર્બન 12 નો એક પરમાણુ. કેટલો પરમાણુ? એક પરમાણુ. તો તમારી પાસે કેટલા ગ્રામ કાર્બન છે? 12 ગ્રામ. તો 12 ગ્રામ કાર્બન બરાબર કેટલા પરમાણુ થાય? તો શું કરવું પડશે? 12
ભાગ્યા 1.9648 ગુણ્યા 10 ની -23 -23 ઉપર લઈ જાઓ એટલે શું થઈ જાય +23 અને આને આટલા વડે ભાગો 1.99 એટલે 2 ગણી લો ને તમે 12 ભાગ્યા 2 એટલે 6 એટલે સીધો જવાબ આવશે 6.022 10 ની 23 ભાગ બોલો ક્લિયર તો આ વાત કરી આપણે કે ભાઈ એક મોલની અંદર કાર્બનના કેટલા પરમાણુ હોય એની વાત છે હવે આ સંખ્યાને આપણને ખબર છે શું બોલીએ છીએ આપણે એવોગેડ્રો આમ જે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક હતા એમના માનની અંદર એને એવોગેડ્રો તરીકે ઓળખવામાં આવે છે એની સંજ્ઞા આવે છે n બીજું તમને વૈજ્ઞાનિક સંકેતમાં મેં ભણાવી દીધું છે બરાબર છે ત્યારબાદ એક શબ્દ છે ભાઈ મોલર દળ તો મોલર દળ કોને કહીશું તો તમારી પાસે જો 1 મોલ કોઈ પણ પદાર્થ હોય એનું તમે જે ગ્રામમાં વજન માપ્યું છે એને એનું શું બોલાશે મોલર દળ તો અહીંયા આપણું પરમાણુય દળ સરેરાશ પરમાણુય દળ આણ્વીય દળ સૂત્ર દળ મોલ અને મોલર દળ એ પોઈન્ટ ક્લિયર છે ઓકે